ભૂવાઓએ તો વડોદરાને માથે લીધું। જ્યાં જુઓ ત્યાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। જ્યાં પણ નબળી ગુણવત્તાવાળી કામગીરી દેખાય ત્યાં ભૂવો મોં ફાડીને ઊભો થાય ને થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં વધુ એક ભૂવાના અમે આપને દર્શન કરાવીએ। ઉર્મી સર્કલથી અકોટા પોલીસ લાઇન જવાના માર્ગ પર અત્યારે ભૂવો જે છે તે પડ્યો છે। ભૂવાએ હજુ મોં ખોલ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકોને સ્પાર્ક ટુડે ન્યૂઝ અપીલ કરવા માગે છે કે જે રીતના આ માર્ગ પરથી ઉર્મી સર્કલથી જો તમે અકોટા પોલીસ લાઇન તરફ જઈ રહ્યા છો તો ચોક્કસથી નજર નીચે રાખીને વાહન ચલાવજો, જેથી કરીને આપને ક્યાંક આ ભૂવાના કારણે અકસ્માત ના સર્જાય। રાહદારીઓને પણ ખાસ અપીલ કે આ ભૂવાની આસપાસથી તમે જો પસાર થઈ રહ્યા છો તો ચોક્કસથી સાવધાની રાખજો, કેમ કે જે રીતના આ ભૂવો પડ્યો છે, અહીંયા જે પહેલા ભૂવો પડી ચૂક્યો છે, ફરીવાર આ ભૂવાએ અહીંયા મોં છે તે ખોલ્યું છે। ક્યાંક ને ક્યાંક જે અહીંયા જે કામગીરી કરવામાં આવી હતી, જે નબળી અને હલકી ગુણવત્તાવાળી કામગીરીના કારણે ફરીવાર આ જગ્યા પર ભૂવો છે તે પડ્યો છે। તેના જ કારણે જે વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે વડોદરા શહેરમાં ઠેર ઠેર અલગ અલગ જગ્યા ઉપર ભૂવાજીઓ છે તે અત્યારે પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। તેમાં જ વધુ એક ભૂવાના દર્શન અકોટા વિસ્તારમાંથી થઈ રહ્યા છે। સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે દ્વારા લોકોને સાવચેત કરવા માટે લોકોનું ધ્યાન આ ભૂવા તરફ દેખાય, ખબર પડે કે આ માર્ગ પર ભૂવો પડ્યો છે, તેને લઈને આ ભૂવાની અંદર ઝાડ છે તે નાખવામાં આવ્યું છે, જેથી કરીને જે પણ વાહન ચાલક અહીંયાથી પસાર થાય સાવચેત બને ને કોઈ અકસ્માત ના થાય તે માટે અત્યારે સાવચેતીના ભાગરૂપે અહીંયા વૃક્ષ લગાવવામાં આવ્યું છે। પણ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે અધૂરી અને હલકી ગુણવત્તાવાળી જે કામગીરી કરવામાં આવે છે તેના જ કારણે વડોદરા શહેરમાં એક જગ્યા પર પડેલા ભૂવા ફરીવાર પાછું સ્વરૂપ બીજું ધારણ કરી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ઉર્મી સર્કલથી જેતલપુર અકોટા પ્રિયાલક્ષ્મી મિલ તરફ જવાના માર્ગ પર આ ભૂવો પડ્યો છે, જેના જ કારણે વાહન ચાલકોને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવી તેવી સ્થિતિ જોવા મળી રહી છે। તંત્ર પાસે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વહેલી તકે તંત્ર અહીંયા પહોંચે ને આ ભૂવાનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે।